આજે 2025-26ના નિયામક મંડળની ચૂંટણી જાહેર થઈ છે. એમાં મેં દાંતીવાડા તાલુકાના ઉમેદવાર તરીકે અમારા બધા તાલુકાના સહયોગથી શંકરભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ અને ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર આ ફોર્મ ભર્યું છે આજે. અને મને વિશ્વાસ છે કે આખા બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીની ચૂંટણી છે એ શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં બિનહરીફ થશે એવો મને સ્ટ્રોંગ વિશ્વાસ છે. આજે 2025-26ના નિયામક મંડળની ચૂંટણી જાહેર થઈ છે. એમાં મેં દાંતીવાડા તાલુકાના ઉમેદવાર તરીકે અમારા બધા તાલુકાના સહયોગથી શંકરભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ અને ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર આ ફોર્મ ભર્યું છે આજે. અને મને વિશ્વાસ છે કે આખા બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીની ચૂંટણી છે એ શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં બિનહરીફ થશે એવો મને સ્ટ્રોંગ વિશ્વાસ છે.